તો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં સમરસ હોસ્ટેલ અને સમાજ કલ્યાણ હોસ્ટેલ બંને માટે એડમિશન માટેની જાહેરાત કરી દેવામાં આવી છે અને ફોર્મ ભરવા માટેની પ્રોસેસ છે એ પણ ચાલુ થઈ ગઈ છે. સમરસ હોસ્ટેલ માટે મેં ઓલરેડી લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે. સમરસ હોસ્ટેલ છે ગુજરાતના મેગા જિલ્લાઓમાં જ આવેલી છે, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ગુજરાતના તાલુકાઓમાં અને અન્ય જિલ્લાઓમાં એડમિશન લેતા હોય તો ત્યાં હોસ્ટેલની જે સુવિધા છે તે હોવી જોઈએ. તો સમાજ કલ્યાણ હોસ્ટેલ એટલે કે સરકારી હોસ્ટેલ છે એ ગુજરાતના ઘણા બધી તાલુકાઓમાં આવેલી છે. તો આ વિડીયોમાં આપણે એનું ફોર્મ કઈ રીતે ભરવાના છે એની સંપૂર્ણ માહિતી જોઈશું. તમે જે કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય ત્યાં હોસ્ટેલ આવેલી છે કે નહીં એનો જે હોસ્ટેલની યાદીનો ઓલરેડી મેં વિડીયો અપલોડ કરેલો છે, જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે, અથવા વેબસાઇટમાં પણ તમારે હોસ્ટેલની યાદી જોઈએ તો એ પણ તમને જોવા મળશે. આ વિડીયોમાં આપણે સમાજ કલ્યાણ હોસ્ટેલનું ફોર્મ છે વર્ષ 2024 માટે એ તમારે કઈ રીતે ભરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપણે રજિસ્ટ્રેશનથી લઈ ડોક્યુમેન્ટ અપલોડ અને પ્રિન્ટ સુધીની માહિતી જોવાના છીએ. તમે ફોર્મ ભરી લેશો સમરસ હોસ્ટેલ માટે કે સમાજ કલ્યાણ હોસ્ટેલ માટે, તો ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થયા પછી તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે અને મેરિટ લિસ્ટમાં તમારું નામ હોય તો તમારે હોસ્ટેલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું હોય છે. તો જ્યારે પણ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યારે પણ હું વિડીયો બનાવી દઈશ. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે. અને હું જે ડેઇલી અગત્યના અપડેટ છે કે જેના પર વિડીયો ના બનાવી શકીએ, ઇન્સ્ટાગ્રામ પેજમાં અપડેટ કરતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો, જેથી કરીને તમને મેરિટ લિસ્ટને લગતી અપડેટ પણ મળતી રહે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ. તમે મોબાઈલમાં પણ ફોર્મ ભરી શકશો અને કમ્પ્યુટરમાં પણ ફોર્મ છે ભરી શકો છો. તો મોબાઈલ કે કોમ્પ્યુટર જે પણ યુઝ કરતા હોય એમાં તમારું જે બ્રાઉઝર હોય એમાં તમારે SJED એટલે કે સમાજ કલ્યાણ છે સર્ચ કરવાનું છે. તમારી સમક્ષ જે ઓફિશિયલ પહેલી વેબસાઇટ જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમને આ પ્રકારનું ડેશબોર્ડ છે જોવા મળશે. તમે કોમ્પ્યુટરમાં યુઝ કરતા હોય તો વ્યવસ્થિત ડેશબોર્ડ જોવા મળશે, જ્યારે મોબાઈલમાં હોય તો તમને કાંઈ આ પ્રકારનું જોવા મળશે. જો તમે રિન્યુઅલ એપ્લિકેશન કરતા હોય તો ઓલરેડી તમારી પાસે ID અને પાસવર્ડ હશે. જો તમે ફ્રેશ એપ્લિકેશન કરતા હોય, તમે આ વર્ષે ધોરણ 10મું કે 12મું પાસ કર્યો હોય અને 11-12 માટે કે કોલેજ કક્ષાઓ માટે તમે એપ્લાય કરતા હોય તો તમારે નવું રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. તો નવું રજિસ્ટ્રેશન કરવા માટે નીચે તમને પ્લીઝ રજિસ્ટર હિયર જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો રજિસ્ટ્રેશનમાં સૌપ્રથમ તમારું ફૂલ નેમ આવશે. તો અહીંયા જે પણ તમે માહિતી ભરશો એ તમારા આધાર કાર્ડ મુજબ હોવી જોઈએ. તો અહીંયા તમારું ફૂલ નેમ ફિલઅપ કરશો. ત્યાર પછી જેન્ડર, તમે ભાઈ હોય તો મેલ સિલેક્ટ કરશો, બહેન હોય તો ફિમેલ સિલેક્ટ કરશો. ત્યાર પછી જન્મ તારીખ જે તમારે હશે એ તમારે અહીંયા કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી લેવાની છે, અથવા તમે મેન્યુઅલી પણ નાખી શકો છો. ત્યાર પછી અહીંયા તમારો જે વેલિડ આધાર કાર્ડનો નંબર છે એ આધાર કાર્ડમાં જોઈ અને એ મુજબ ફિલઅપ કરી દેવો. વેલિડ જે તમારું ઈમેલ ID હોય એ તમારે અહીંયા નાખવાનું છે. જો તમે ઈમેલ ID ના નાખો તો પણ ચાલશે, એ ફરજિયાત નથી. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા કાસ્ટ જોવા મળશે. તો કાસ્ટમાંથી જે પણ તમે કેટેગરીમાં આવતા હોય, જનરલ કેટેગરીમાં હોય, SCમાં હોય, SCBCમાં હોય, STમાં હોય, અતિ પછાત, વિચરતી જાતિ, વિમુક્તિ જાતિ, તો જે પણ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવી. તમારો જે વેલિડ મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો. મોબાઈલ નંબર તમારો એક્ટિવ અને પોતાનો જ આપવો, જેથી કરીને ક્યારેક તમારે ફોરગેટ પાસવર્ડ કરવાનો થાય તો તમારા મોબાઈલમાં OTP છે તે આવી શકે. તો મોબાઈલ નંબર તમે અહીંયા ફિલઅપ કરશો. તમારે જે પણ મનગમતો પાસવર્ડ બનાવવો હોય એ પાસવર્ડ તમારે અહીંયા બનાવી નાખવાનો છે. તો અહીંયા તમે એકવાર પાસવર્ડ ફિલઅપ કરશો, ફરીથી તમે પાસવર્ડ છે કન્ફર્મ કરશો. ત્યાર પછી જે કેપ્ચા તમે અહીંયા જોઈ શકો છો એ કેપ્ચા તમારે અહીંયા ફિલઅપ કરી અને રજિસ્ટ્રેશનના બટન પર ઓકે કરશો એટલે તમારી સમક્ષ એક તમારી માહિતીનું પોપઅપ આવશે. એને તમે ઓકે કરી દેશો એટલે તમારા મોબાઈલમાં ID અને પાસવર્ડ છે તે મોકલી દેવામાં આવશે. એક યુઝર ID તમને મોકલવામાં આવશે અને પાસવર્ડ તમે જે બનાવ્યો હશે એની મદદથી તમારે લોગિન ચેક કરવાનું રહેશે. તો ID અને પાસવર્ડ આવી ગયા પછી તમે અહીંયા લોગિન હિયર જોવા મળશે, એના પર તમે ક્લિક કરી દેશો. લોગિન હિયર પર ક્લિક કર્યા પછી અહીંયા તમને યુઝર ID, પાસવર્ડ, કેપ્ચા નાખવાનું ઓપ્શન જોવા મળશે. તો હવે એ નાખી અને તમારે લોગિન ચેક કરવાનું રહેશે. તો યુઝર ID મેં અહીંયા નાખી દીધું છે. ત્યાર પછી પાસવર્ડ નાખશો, કેપ્ચા નાખી અને લોગિનના બટન પર તમારે ઓકે કરવાનું રહેશે. લોગિનના બટન પર ઓકે કર્યા પછી તમારી સમક્ષ જેટલી પણ યોજનાઓ ચાલુ છે એ તમને જોવા મળશે. જે પણ યોજના વિશે તમને માહિતી હોય એમાં તમારે એપ્લાય કરી દેવું, નહીં ત્યાર પછી તમને પ્રોબ્લેમ છે થશે. તો નીચે આવ્યા પછી અહીંયા તમારા હોસ્ટેલ માટેના જે એપ્લિકેશન છે તમારે અહીંયા જોવાની રહેશે. તો જે આદર્શ નિવાસી હોસ્ટેલ છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે. જે તમારે કોઈ વિદ્યાર્થી 9 ધોરણમાં હોય, 10માં હોય, 11માં, 12માં હોય તો એ આદર્શ નિવાસી સ્કૂલોમાં એડમિશન છે મેળવી શકે છે. હવે અત્યારે હું અહીંયા SC માટેની એપ્લિકેશન કરીશ. તો અહીંયા જોવા મળશે અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ. જો તમે OBC કેટેગરીમાં આવતા હોય, DNT કેટેગરીમાં આવતા હોય, વિકસતી જાતિમાં આવતા હોય તો અહીંયા તમને જોવા મળશે વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ. તો એના પર ક્લિક કરશો. તો જે કેટેગરીમાં તમે આવતા હોય એના પર તમારે ક્લિક કરવાનો રહેશે. પ્રોસેસ બધામાં સેમ જ રહેશે, ફક્ત તમારી કેટેગરી છે એ જ ચેન્જ થશે. તો અહીંયા ડેમો તરીકે અહીંયા અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક સરકારી છાત્રાલયમાં પ્રવેશ છે એના પર ક્લિક કરી દઈશ. તમે એના પર ક્લિક કરશો. તમે વિકસતી જાતિમાં આવતા હોય, OBCમાં આવતા હોય તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા થોડીક બેઝિક માહિતી છે તે જોવા મળશે. એના પર તમારે માહિતી જોઈએ તો જોઈ શકો છો. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂરત પડશે એ પણ અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી નીચે તમને ઓકે જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે.
એના પર ક્લિક કર્યા પછી અહીંયા હવે તમારે 6 સ્ટેપ છે પૂરા કરવાના છે। એક પહેલાં નિયમો હશે, ત્યાર પછી પર્સનલ માહિતી નાખવાની છે, જે અહીંયા તમારે કોલેજની માહિતી છે એ નાખવાની રહેશે। ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને લાસ્ટમાં તમારે સબમિશન ચેક કરવાનું રહેશે। તો અહીંયા તમને જે નીતિ નિયમો અને ડોક્યુમેન્ટની માહિતી જોવા મળશે એ તમારે અહીંયાથી જોવી હોય તો તમે જોઈ શકો છો। આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। ત્યાર પછી નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવું। ત્યાર પછી તમે વ્યક્તિગત માહિતીમાં આવશો તો અહીંયા 2 પ્રકાર જોવા મળશે તમને સ્ટાર્ટિંગમાં। વિદ્યાર્થીનો પ્રકાર નવા વિદ્યાર્થી કે જૂના વિદ્યાર્થી। તમે પ્રથમ વર્ષ માટે અથવા બીજા વર્ષ માટે હોય પરંતુ તમે પ્રથમ વાર જ અરજી કરી રહ્યા હોય તો નવા વિદ્યાર્થી તરીકે આવશે। મતલબ તમે હોસ્ટેલમાં પહેલી વખત જ અરજી કરી રહ્યા હોય તો ફ્રેશ વિદ્યાર્થી તરીકે આવશે। અને જો તમે ઓલરેડી હોસ્ટેલમાં રહેતા હોય અને બીજા વર્ષ માટે, ત્રીજા વર્ષ માટે કે ચોથા વર્ષ માટે તમે અરજી કરી રહ્યા હોય તો તમારે રિન્યૂ વિદ્યાર્થી એટલે કે જૂના વિદ્યાર્થી તરીકે આવશે। તો હું અત્યારે ફ્રેશ અરજી કરવાનું સમજાવું છું, તો નવા વિદ્યાર્થી પર હું ક્લિક કરી દઈશ। ત્યાર પછી જે પણ તમે રજિસ્ટ્રેશન સમયે માહિતી નાખી હશે, તમારું નામ, તમારા પિતાનું નામ, તમારી જન્મ તારીખ, એ તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે। તમારી ઉંમર છે પણ તમને જોવા મળશે। તમારી જે કેટેગરી હશે, સબ કેટેગરી છે, તમામ તમને જોવા મળશે। જો આ તમને જોવા ના મળે તો તમારે મેન્યુઅલી છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે। તમારો જે મોબાઈલ નંબર છે એ તમને જોવા મળશે, તમારી ઈમેલ આઈડી પણ તમને જોવા મળશે। તમારો જે ફોટોગ્રાફ હશે કે જે તમે પ્રોફાઇલમાં અપડેટ કર્યો છે એ પણ અહીંયા તમને જોવા મળશે। ત્યાર પછી નીચે જે તમારું સરનામું છે હાલનું અને કાયમી સરનામું એ તમારે ફિલઅપ કરવાનું છે। તો અહીંયા રાજ્યનું નામમાં ગુજરાત રહેવા દેશો, જે તમારો જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો આમાંથી તમે સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી જિલ્લા મુજબ તાલુકા ખુલશે, એમાંથી તમારો તાલુકો તમે સિલેક્ટ કરી લેશો। પછી તમારા ગામનું જે નામ હશે એ ગામનું નામ તમે સિલેક્ટ કરશો। વિદ્યાર્થીનું પૂરેપૂરું જે સરનામું છે એ મેન્યુઅલી તમારે અહીંયા ફિલઅપ કરી દેવું। તમારું જે વેલિડ પિનકોડ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવું। વિદ્યાર્થીનું કાયમી સરનામું જોવા મળશે, એમાં ઉપર અને નીચે એ સેમ હોય, એટલે કે હાલનું સરનામું અને કાયમી સરનામું સેમ હોય તો અહીંયા ઉપર મુજબ છે એના પર ટિક કરશો એટલે કોપી પેસ્ટ થઈ જશે। જો અલગ અલગ હોય તો તમે અલગ અલગ પણ ફિલઅપ કરી શકો છો। ત્યાર પછી નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરી દેશો। આગળ હવે તમે જે અન્ય વિગત છે એ પેજમાં આવશો તો આ જે વિગત છે એમાં તમારે વિદ્યાર્થીની જે ક્ષેત્ર છે એટલે કે ગ્રામીણ વિસ્તારમાંથી છે કે શહેરી વિસ્તારમાંથી એ તમારે સિલેક્ટ કરવાનું છે। જો તમે શહેરીમાંથી અર્બનમાંથી હોય તો પહેલું ટિક કરશો, અને જો તમે ગ્રામ્ય વિસ્તારમાંથી હોય વિલેજમાંથી તો તમારે ગ્રામીણ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે કુટુંબની કુલ વાર્ષિક આવક છે એ તમારે આવકના પ્રમાણપત્ર મુજબ અહીંયા ફિલઅપ કરી દેવી। જો તમે શારીરિક વિકલાંગતા એટલે કે દિવ્યાંગતા ધરાવતો યસ કરશો, બાકી નો કરી દેશો। જો તમે યસ કરશો તેની માહિતી છે એ નાખવાની રહેશે। જો તમે વિધવાના અથવા તો ત્યક્તાના બાળક હોય તો યસ કરશો, બાકી તમે ના કરી દેશો। અનાથ બાળક હોય તો યસ કરશો, બાકી તમે ના કરી દેશો। તમારા માતા પિતા છે એટલે કે વાલીનો પ્રકાર છે સરકારી નોકરી કરે છે કે નહીં, જો કરતા હોય તો યસ કરશો, બાકી તમે એ નો રહેવા દેશો। તો અહીંયા વાલીનો પ્રકાર જોવા મળશે, સરકારી નોકરી, અર્ધ સરકારી નોકરી અને ત્યાર પછી અન્ય, તો એ તમારે જે તમારે લાગુ પડતો હોય એ મુજબ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી નીચે આવશો તો હવે અહીંયા તમારે બેંકની વિગતો નાખવાની છે, તો તમારી બેંકનું નામ તમે નાખશો। ત્યાર પછી તમારી બેંક છે એની શાખા કઈ જગ્યાએ આવેલી છે એ તમે નાખશો। અહીંયા મેં ડેમો તરીકે લખેલું છે, તમારે વ્યવસ્થિત તમારી જે બેંકની બ્રાન્ચ હોય એ મુજબ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તો હું અત્યારે કરી જ દઉં છું જેથી કરીને તમને સમજાય। ત્યાર પછી અહીંયા તમારો આઈએફએસસી કોડ નંબર નાખશો અને તમારે જે પણ બેંક અકાઉન્ટનો નંબર હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવા। તો આવી રીતે બેંકની માહિતી તમે નાખી અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી હવે અહીંયા જે અગત્યની માહિતી છે એ અહીંયાથી જ આવશે, મતલબ આ જે પેજ છે એ તમારે બરાબર સમજવાનું રહેશે। તો જે પણ કોર્સમાં તમને એડમિશન મળ્યું છે તો અહીંયા તમે ટચ કરશો તો તમામ કોર્સ આવી જશે। તમે જોઈ શકો છો ઘણા વિદ્યાર્થીઓને મને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્ન આવી રહ્યા હતા, સર મારો કોર્સ છે તે આવતો નથી। તો આમાં તમે 11 ધોરણ 12 ધોરણ ANM, BBA, BCA, BCom, BEd, BJMC, BLT, BSc નર્સિંગ, BSc BEd, BA, BEd, BSc IT, CA તમામ પ્રકારના કોર્સીસ છે આમાં આવી જાય છે। જે પણ કોર્સમાં તમારે એડમિશન લેવાનું હોય એ કોર્સ તમારે સિલેક્ટ કરવાનો રહેશે। તો ઉદાહરણ તરીકે હું અહીંયા GNM સિલેક્ટ કરીને તમને બતાવું। ત્યાર પછી શાળા કોલેજનું નામ, તો જે કોલેજ કે જે યુનિવર્સિટીમાં તમે એડમિશન લીધું હોય એનું તમારે પૂરેપૂરું નામ લખવાનું છે। ત્યાર પછી જે કોલેજમાં તમે એડમિશન લીધું છે એ કોલેજ કયા જિલ્લામાં આવેલી છે, તમે અહીંયા જે જિલ્લો સિલેક્ટ કરશો એ મુજબ જ હોસ્ટેલ છે એ ઓપન થશે, એટલે કે તમે સિલેક્ટ કરવા માટેની એ મુજબ જ હોસ્ટેલ છે ઓપન થશે। તો જે પણ જિલ્લામાં તમે એડમિશન લીધું હોય ગુજરાતના તમામ જિલ્લાઓ છે એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો રહેશે। સમરસ હોસ્ટેલમાં અમુક જ જિલ્લાઓ છે, જ્યારે આમાં તમામ પ્રકારના જિલ્લાઓ છે આવી જાય છે। ત્યાર પછી જે કોલેજમાં તમને એડમિશન મળ્યું એ હોય એ કોલેજનું તમારે અહીંયા પૂરેપૂરું નામ ફિલઅપ કરવાનું છે। જો કોઈ વિદ્યાર્થી ધોરણ 11 અને 12નું ફોર્મ ભર્યું હોય તો એની સ્કૂલનું નામ છે એ નાખવાનું રહેશે। તો કોલેજનું પૂરેપૂરું સરનામું ફિલઅપ કરશો। ત્યાર પછી જે તમે જે છેલ્લે પરીક્ષા પાસ કરી છે એની માહિતી તમારે અહીંયા નાખવાની રહેશે। તો મેં GNM એડમિશન માટેનું હું ફોર્મ ભરું છું, તો મારી લાસ્ટ પરીક્ષા ધોરણ 12માં આવશે તો મેં HSC લખેલું છે। ત્યાર પછી જે મારી સ્કૂલનું નામ છે એ મેં અહીંયા ફિલઅપ કરેલું છે। મારી સ્કૂલનું સરનામું મેં અહીંયા ફિલઅપ કરેલું છે। કેટલા પ્રયત્ને પાસ કરી તો મેં પ્રથમ પ્રયત્ને પાસ કરી તો એ ફિલઅપ કરેલું છે। પરીક્ષા પાસ કરવાનું વર્ષ તો મેં આ વર્ષે જ પરીક્ષા પાસ કરી તો 2024 લખેલું છે। કેટલા ટકા આવી જાય તમારે અહીંયા ફિલઅપ કરી દેવાના રહેશે।
હવે અહીંયા તમે મેં રાજકોટ સિલેક્ટ કરેલું છે, તો રાજકોટમાં જેટલી પણ અનુસૂચિત જાતિ માટેની હોસ્ટેલ આવેલી છે તમામ હોસ્ટેલ અહીંયા જોવા મળશે. તો પહેલી રાજકોટ, ત્યાર પછી ગોંડલ અને બીજી MG હોસ્ટેલ રાજકોટ. તમારે જે પણ કોલેજમાં તમે જે પણ હોસ્ટેલમાં તમે એડમિશન લેવા માંગતા હોય એ તમારે ટચ કરવાનું રહેશે. હવે અહીંયા હું રાજકોટના બદલે જો અમદાવાદ લઈ લઈશ તો અહીંયા મને નીચે અમદાવાદની જે હોસ્ટેલ હશે એ જોવા મળશે. અહીંયા નીચે તમે જોશો તો અહીંયા જેટલી પણ અમદાવાદમાં અનુસૂચિત જાતિ કલ્યાણની હોસ્ટેલ આવેલી છે તમામ હોસ્ટેલ જે ખુલશે. તો તમારે જે પણ જિલ્લામાં તમે એડમિશન લીધું હોય ને જે પણ હોસ્ટેલમાં તમે એડમિશન લેવા માંગતા હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. તમે સિલેક્ટ કરશો એ મુજબ જ તમારે અહીંયાથી નીચે હોસ્ટેલ ખુલશે એ તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો. ક્લિક કર્યા પછી હવે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ છે તમે કોઈ પણ ફોર્મેટમાં અપલોડ કરી શકો છો. મેક્સિમમ સાઇઝ તેની 1 MB છે તે હોવી જોઈએ. તો પહેલાં અહીંયા તમને ડોક્યુમેન્ટનું નામ જોવા મળશે, ત્યાર પછી ડોક્યુમેન્ટનો નંબર, એટલે કે તમારે જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય એનો જે નંબર હોય જેમાં ક્રમાંક હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો. સોર્સ ફાઇલ પર ઓકે કરી મોબાઈલની ગેલેરી કે કોમ્પ્યુટરમાંથી તમે ડોક્યુમેન્ટ છે અપલોડ કરી લેશો. તો પહેલાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે એ અપલોડ કરશો, આધાર કાર્ડનો નંબર ફિલઅપ કરશો, સોર્સ ફાઇલ પર ઓકે કરી અને તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો. ત્યાર પછી જાતિનો દાખલો કરવાનો છે, રહેઠાણના પુરાવામાં તમે રેશન કાર્ડ કરી શકો છો. છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ તમારે અપલોડ કરવાની છે, બેંક પાસબુક અપલોડ કરવાની છે. જે પણ સ્કૂલ કે કોલેજમાં તમને એડમિશન મળ્યું હોય એનું તમારે બોનાફાઇડ સર્ટિફિકેટ કે એડમિશન લેટર તમારે અપલોડ કરવાનું છે, LC તમારે અપલોડ કરવાનું છે અને તમારો જે વાર્ષિક આવકનો દાખલો છે એ તમારે અહીંયાથી અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમે બાંહેધરીના પેજમાં પહોંચી જશો. તો ત્યાં તમારે જે પણ બાંહેધરી છે એમાં તમે ટિક કરી અને ત્યાર પછી તમે સબમિટ કરી દેશો એટલે તમારી ફોર્મ ભરવાની પ્રોસેસ પૂર્ણ થઈ જશે. સબમિટ પર તમે ઓકે કરી દેશો ત્યાર પછી તમારી સમક્ષ કાંઈ આ પ્રકારનું જોવા મળશે. તમારી અરજીની વિગત તો અહીંયા જે આઈ જેવું બટન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો એટલે તમારી જે ફોર્મની PDF છે તમે પ્રિન્ટ છે એ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ મેળવી શકો છો. હવે તમારા ફોર્મ ભરવામાં કાંઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો અહીંયાથી તમે અરજી પાછી ખેંચો છે એના પર તમે ટિક કરી અને તમારી અરજી છે પાછી લઈ શકો છો અને નવેસરથી તમે ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી તમારા અરજીનો નંબર તમને જોવા મળશે, તમે કઈ હોસ્ટેલમાં ભરેલું છે એનું નામ તમને જોવા મળશે, તમારી કેટેગરી, તમારો મોબાઈલ નંબર, તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે. જે પેલું છે અરજીની વિગત ત્યાંથી તમે પ્રિન્ટ છે મેળવી શકો છો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ જશે ત્યાર પછી તમારા લોકોનું મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યારે પણ હું તમને લોકોનો અપડેટ છે કરી દઈશ. આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ અરજી છે કરી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં ફોર્મ ભર્યું હશે એ સમાજ કલ્યાણ હોસ્ટેલમાં પણ ફોર્મ ભરી શકે છે. તમારે અત્યારે ફક્ત ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભર્યા પછી તમારે આની જે PDF છે એ તમારે સમાજ કલ્યાણ કચેરીમાં જમા કરવાની રહેશે. તો એના પર હું આને પછી એક નેક્સ્ટ વિડીયો બનાવી દઉં છું. એ વિડીયોમાં હું તમને વિગતવાર નોટિફિકેશન અને તમારે જે તમારી PDF છે એટલે કે તમારી પ્રિન્ટ છે ક્યાં જમા કરાવવાની છે એના પર પણ હું માહિતી આપીશ. તમે ઓનલાઈન ફોર્મ ભરી લેશો ત્યાર પછી ફરજિયાતપણે તમે જો સમાજ કલ્યાણની કચેરીમાં ફોર્મ જમા નહીં કરાવો તો તમારું ફોર્મની પ્રોસેસ છે આગળ જશે નહીં, તમારું મેરિટ લિસ્ટમાં નામ આવશે નહીં. તો આના પછી એક નેક્સ્ટ વિડીયો બનાવી દઉં છું, એ તમે જોઈ લેજો. એમાં હું વિગતવાર માહિતી તમને આપી દઈશ. આ ઉપરાંત બીજી કોઈ પણ અપડેટ આવતી હશે તો એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ. એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલને લગતી 100% રિયલ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો અને વધારે માહિતી માટે તમે વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં.